હાય દોસ્તો, કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. દોસ્તો, તો આપણે આજે જવાનું છે દવા છાંટવા. તો સૌથી પહેલાં આપણે અમારી ગાયો છે એને આપણે છોડીને એમને ગોવાળ મૂકી આવીએ. પછી આપણે જઈશું દવા છાંટવા. તો પછી બન્યા રહેજો, તમને આગળનો પ્રોસેસ બતાવીશ. અત્યારે તો હું હજુ ઘરે જ છું, કેમ કે હજુ ઘરે જ હું છું. તો હવે જવાનું છે, આપણી ગાયો છોડીને એમને હાંક્યા લઈશું. પછી જઈશું આપણે દવા છાંટવા. તો અત્યારે અમે ઘરે જ છે, તો પછી જઈશું આપણે દવા છાંટવા. કપાસમાં દવા છાંટવાની છે, કેમ કે બહુ બધી મચ્છી આવી ગઈ છે, એટલે એમાં આપણે દવા છાંટવાની છે. અને વરસાદ પણ ઝીમઝીમ ચાલુ જ છે, એટલે આપણે વરસાદનો મોસમ જોઈને આપણે કામ કરવાનું છે. એટલા માટે હવે જઈશું, એમને આપણે ગાયો છોડી આવીએ, પછી આપણે જઈશું આપણા કામ પર. તો આ મારી બેન જઈ રહી ગાયો છોડવા, તો હવે એમને છોડી દેવા દઈએ, પછી આપણે ગાયો હાંકી આવીએ. પછી આપણે જઈશું દવા છાંટવા. તો બન્યા રહેજો, પછી આગળનો પ્રોસેસ હું તમને બતાડીશ. જુઓ અમારી વાછડી જે નાની છે, બહુ આયડે પણ છે, અંદર છે, અંધારું છે એટલે દેખાય એમને મેં. તો પછી તો તમને હું બતાડીશ. તો બન્યા રહેજો, આગળનો પ્રોસેસ હું તમને બતાડીશ. તો દોસ્તો, આ રહી અમારી ગાયો. તો આમને આપણે લઈ જઈએ છે પેલી બાજુ ચારવા માટે. જે લઈ જાય છે એમને આપણે મૂકવા જઈ રહ્યા છે. તો જુઓ, આ બધું ખાતો પાછો જાય એમ બધું સાઈડમાં ઓરેલું છે, એટલે ખાતો જાય એટલે રોકીને લઈ જવું પડે છે. જો એક આ ભેંસ રહી ને આ બીજી ગાયો છે, એટલે એ રીતે આ બધા જાય છે, એટલે બરાબર પાડો મારે એમ કરે છે. પાડો વાહન તો આવીને હમણાં મારતેલું મને, એટલે બધું ફાળીને કામ કરવું પડે છે. તે બ્લોકો પછી રિઝાઈવ થઈ જાય પાછું. હમણાં મારતું જ આવી રહ્યું, હરામખોર મારે એવું છે પાછું. એટલે આ લઈ જઈએ છે આ ગાયોને ચારવા માટે. જે અમારી આ બેન ગોવાળ જાય એ લઈ જાય છે, એટલે એમને હાંક્યાલવા આપણે જઈ રહ્યા છે. તો અમને જરીક રહી ગયું નહીં, તો આ પાડું મને મારતું. બ્લોક એક પડતો, મોબાઈલ એ પડતો, મેં પડતો, તો સારું ફૂલ પડતું. એટલે બધું ફાળીને કામ કરવું પડે ને, તો લોસો લાગે એમ છે. તો બન્યા રહેજો, પછી આમને હાંક્યા લે, પછી આગળનું હું તમને પાછો બતાવીશ. આ બધું રોકીને લઈ જાય એમ છે, ખાતો જાય કપાસને એવું, એટલે બધું ધ્યાન રાખવું પડે છે. તો ચાલો બન્યા રહેજો. તો દોસ્તો, આ આપણે ગાયો હાંકી આલ્યું છે. તો હવે આપણે બહાર એમને કાઢી આલ્યું છે. તો હવે આપણે જઈશું પાછા ઘરે, કેમ કે પંપ લેવા જઈશું. પહેલાં તો આપણે પાણી જોઈ આવીએ, કેમ કે ડોળું લાગે છે નહીં, એટલે આપણે પાણી જોઈ આવીએ. કેમ કે દવા છાંટવામાં ચોખ્ખું પાણી જોઈએ, નહીં તો પાછું લોચા લાગે ને તે દવા લાગે ને, એટલા માટે ચોખ્ખું પાણી જોઈએ. એટલા માટે આપણે જોઈ આવીએ છે કે એવું પાણી છે, નીટું છે કે પછી ડોળું છે. ડોળું હોય તો કામ લાગે નહીં, એટલા માટે આપણે જોયા એ. સારું પાણી હોય તો પછી આપણે અહીંયા જ ફરીશું પંપ, નહીં તો પછી આપણે ઘરેથી લાવવું પડે એમ થઈ જશે. એટલે કેમ છે આપણે જોઈ લઈએ પાણી. તો તમે પણ જોઈ લો, આ પાણી છે. તો એમ તો થોડુંક એક ડોળું પણ છે ને એમ સારું પણ છે, એટલે વાંધો આવે એમ તો નહીં. એમ ઘણું ડોળું નહીં, એમ તો સારું લાગી રહ્યું છે. તો આપણે વાંધો નહીં, અહીંયા પંપ ભરી લે. હું એક દેગડી અહીંયા લેતા હું અને પંપ લેતા હું, એટલે પછી આપણે ફરી લેવું. જો દોસ્તો, અહીંયાનું વ્યૂ કેટલું સુંદર લાગી રહ્યું છે. જો આ લાગે છે ને સુંદર એવું આપણું આદિવાસી વિસ્તાર છે. તો આપણે અહીંયાથી પાણી ભરી લેવું. અહીંયા ચોખ્ખું પાણી છે, તો વાંધો આવે એમ નહીં. તો આપણે અહીંયાથી પાણી ભરી લેવું. તો હવે આપણે જઈશું પાછા ઘરે, કેમ કે દવા ને પંપ ને એ બધું આપણે લેતા આવીએ, પછી આપણે છાંટવાનું ચાલુ કરવું. તે પછી આપણે આવીને હું તમને પાછો આગળનો પ્રોસેસ બતાવીશ. તો આપણે બન્યા રહેજો, આપણે પંપને એમ લઈ આવીએ છીએ. તો દોસ્તો, આ ખેતર આપણે નીંદાઈ ગયું છે, એટલે આ ખાતર નાખવાનું ચાલુ કર્યું છે. જો આ ખાતર નાખી દીધું છે, આ બાજુ નખાઈ ગયું છે, આ બાજુ હવે બાકી છે, તો નાખવાનું ચાલુ છે. પેલા જો અમારા પપ્પા એ નાખે છે, અને આ મારી મમ્મી છે એ ખાતર લેવા આવી રહી છે, અને આ લઈ જાય છે અને પછી નાખશે ખાતર. તો આપણે પહેલાં લઈ આવીએ પંપ દવા છાંટવા માટે. ચડાવવા કે તો આપણે આ ટગારું ચડાવવું કે એમને હકલાતું નથી, તો આપણે ચડાવી દઈએ. હા, બસ તો હવે આપણે જઈ રહ્યા છે પંપ લેવા. પછી તમને લાઈન બતાડીશ, કેમ કે અહીંયા મચ્છી આવી ગઈ છે. આ કપાસને નીંદાઈ ગયો છે, એટલે આપણે દવા છાંટવું પડે.
કેમ કે મચ્છી બહુ આવી ગઈ છે અને ખાતર પણ આજે નાખી દીધું છે. એટલે અડધું નાખે છે ને અડધું નાખવાનું બાકી છે. તો નાખી દે પછી એટલે બધું નાખી દઈ એને આપણે આ જો કેવો કપાસ કોકડાઈ જશે ને, આમાં મચ્છી આવી ગઈ છે. જો આ કોકડાઈ જશે કપાસ એટલે આપણે પંપ લઈ આવીએ, દવાઈ લઈ આવીએ, પછી આપણે છાંટવાનું પ્રોસેસ ચાલુ રાખીએ. તો બન્યા રહેજો. તો દોસ્તો આપણે આ પંપ અને આ દવા, આ દેગડી બધું આપણે લઈ લીધું છે. આનું બધું સામાન લઈ લીધું છે. આ પંપ લઈ લીધો છે, આ દવા બે લઈ લીધી છે, આ દેગડો લઈ લીધો છે. તો હવે આપણે જઈશું દવા છાંટવા ખેતરે. તો દોસ્તો આપણો પંપ ભરાઈ ચૂક્યો છે. તો આપણે જઈશું હવે દવા છાંટવા. જો આ 2 દવા છે, આપણે આ 2 દવા છાંટવાની છે કપાસમાં, જેથી કરી જીવાત આવી રહી મરી જાય અને કપાસનો ફૂટ થાય એ માટે આપણે આ પંપ ભરી દીધો છે. હવે જઈશું આપણે દવા છાંટવા. તો દોસ્તો આપણે દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે. જો આપણે આ કપાસમાં દવા છાંટીએ છીએ. આ લાઇટવાળો પંપ છે એટલા માટે ફટાફટ જોરમાં ચાલવું પડે છે દોસ્તો. તો આવી રીતે આ દવા છાંટવાનું હું ચાલુ રાખ્યું છે. તો છાંટી દઈએ પછી આગળનો પ્રોસેસ તમને હું પાછો બતાડીશ. તો દોસ્તો આપણે દવા છાંટી દીધી છે, પૂરું કરી નાખ્યું છે. તો હવે આપણે જઈશું હવે ઘરે, કેમ કે અહીંયા આપણે છાંટવાનું પતી ગયું છે. તો હવે આપણે ઘરે જવાનું છે, મકાઈમાં છાંટવાની છે. તો આપણે ત્યાં પાછા છાંટીશું, પણ હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, 1 વાગી ગયો છે. તો હવે આપણે જઈશું ઘરે. તો આપણે અહીંયા પતી ગયું છે. ચાલો હવે આપણે જઈશું ઘરે. તો ફાઇનલી દોસ્તો અમે આવી ગયા છે ઘરે ખાવા માટે. દવા છાંટી નાખી છે ખરાબે, ત્યાં આપણે કપાસમાં છાંટતા હતા એ છાંટી દીધી છે. તો હવે આપણે ખાવા ઘરે આવી ગયા છે. 1 જેવો વાગી ગયો છે. તો હવે આપણે ખાઈશું. શું ખાવાનું બનાવ્યું છે એ હું તમને પછી બતાવું છું. તો દોસ્તો ચાવલ બન્યું છે, આ લીલા મરચાં છે અને દાળ ચાવલ છે અને આ લોટો ભરી પાણી છે. તો હવે આપણે જમી લઈશું. ચાવલ છે ભાઈ, દાળ ચાવલ છે એટલે આપણે જમી લઈશું હવે. તો દોસ્તો આપણે પાછું છાંટવાનું ચાલુ કરી દેવું છે, કારણ કે હવે સાંજ પડી જશે તો પાછી ફૂલ પડશે. 1:30 જેવા વાગી જશે. તો આપણે મકાઈની દવા છાંટવાની છે, ઈળાની. તો આપણે આ છાંટીશું. આ આપણે ઈળુની દવા છે એ આપણે છાંટવાની છે અને આપણો પંપ રહ્યો. તો આપણે આ પંપ ભરીને પછી આપણે જઈએ છાંટવા. તો દોસ્તો ફાઇનલી આપણે ઘર પહોંચી ચૂક્યા છે અને દવા છાંટીને પણ આપણે આવી ગયા છે ઘરે. જો દોસ્તો આપણે ઘરે આવી ગયા છે, દવા છાંટીને આપણે આવી ગયા છે. તો આ બધું પૂરો ભીજી ગયો છું દોસ્તો, જોઈ શકો છો એમ પાટલું બધું જો કેવી હાલત થઈ ગઈ છે. તો દોસ્તો હવે મળીશું પાછા બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી બની રહેજો અને બધાને જય માતાજી.